આજે હું બેઇજ્જતી વિશે વાત કરું છું. શું ક્યારે તમારી સાથે એવું થયું છે? એ તો ક્યારેક ને ક્યારેક જરૂર થયું જ હશે. ક્યારેક તો કોઈએ કહ્યું હશે, અરે આ કોણ છે અહીં? તને કેવી રીતે હિંમત થઈ અહીં બોલવાની? શકલ જોઈ છે પોતાની? ક્યારેક એવું પણ થયું હશે કે કોઈ પવિત્ર જગ્યા પર તમારું અપમાન કરવામાં આવ્યું હશે. એવા સમયે તમારું રિએક્શન શું હોય છે? જ્યારે કોઈ તમને તમારી ઓકાત યાદ અપાવે, એ સમયે તમારે અંદર શું ચાલતું હોય છે? ગુસ્સો આવે છે, ખૂબ ખરાબ લાગે છે, અંદરથી તૂટી જવાની લાગણી થાય છે. પણ શું થાય જો હું કહું કે આ અપમાન સહન કરવું પણ જરૂરી છે? આ અપમાન જ આગળ વધવાનો રસ્તો બનાવે છે. કારણ કે ઇતિહાસ સાક્ષી છે, જે માણસોએ અપમાન ઘડી લીધું છે, એ જ માણસો એક દિવસ આકાશની ઊંચાઈઓએ પહોંચ્યા છે. આ વાત છે વર્ષ 1999ની, જ્યારે ટાટાએ પોતાની પહેલી પેસેન્જર કાર ટાટા ઇન્ડિકા લોન્ચ કરી હતી. શરૂઆતમાં આ કાર પૂરેપૂરી રીતે ફેલ થઈ ગઈ. ટાટા ગ્રુપના ઘણા સભ્યોની સલાહ હતી કે આ કંપની વેચી દેવી જોઈએ. આ માટે ટાટા ગ્રુપે ફોર્ડ કંપની સાથે વાતચીત શરૂ કરી. ફોર્ડના ઓફિસર્સ ભારત આવ્યા. ટાટા મોટર્સના ડિપાર્ટમેન્ટમાં રસ બતાવ્યો. પછી રતન ટાટાને અમેરિકા બોલાવવામાં આવ્યા. ફોર્ડના ઓફિસર્સ સાથે બેઠક થઈ. એ બેઠકમાં રતન ટાટાને કહેવામાં આવ્યું, જ્યારે તમને આ બિઝનેસની જાણ જ નથી તો પેસેન્જર વાહન બનાવવાની હિંમત કેમ કરી? એટલું જ નહીં, એમ પણ કહ્યું કે અમે તમારી કંપની ખરીદી રહ્યા છીએ. એ પણ એક પ્રકારનો ઉપકાર જ છે. આ શબ્દો રતન ટાટાના દિલને ખૂબ જ વાગ્યા. પરંતુ રતન ટાટાએ બદલો લેવાને બદલે પોતાની ખામીઓ સુધારવાનો નિર્ણય લીધો. તેમણે કંપની વેચવાનો વિચાર બદલી લીધો અને આખું ધ્યાન પોતાની કાર બિઝનેસ પર લગાવી દીધું. સમય હંમેશા એક સરખો રહેતો નથી. સમયનું ચક્ર ફરી જાય છે. એ જ સમય પછી ટાટા મોટર્સને સફળતાની ઊંચાઈએ પહોંચી અને બીજી બાજુ વર્ષ 2008માં ફોર્ડ કંપની દિવાલિયાપણાની સ્થિતિમાં આવી ગઈ. આ સમયે રતન ટાટા પાસે ફોર્ડને નીચું બતાવવાનો મોટો મોકો હતો, પણ તેમણે એવું કંઈ જ નહીં કર્યું. ઉલટું તેમણે ફોર્ડની મદદ કરી. વર્ષ 2008માં ટાટા મોટર્સે ફોર્ડની બે મોટી કંપનીઓ જેગુઆર અને લેન્ડ રોવર લગભગ $2.3 બિલિયન ખરીદી. આ ડીલ ફોર્ડ માટે જીવનદાયીની સાબિત થઈ. તે સમયે ફોર્ડના વર્તમાન ચેરમેને રતન ટાટાનો આભાર માન્યો અને કહ્યું, તમે અમને મોટું નુકસાન થવાથી બચાવી લીધું. આ જ છે માણસની ઓળખ. સારો તો દરેક બની શકે, પણ મહાન બહુ ઓછા બની શકે. મહાત્મા ગાંધીને પણ અપમાન સહન કરવું પડ્યું હતું. અંગ્રેજોએ તેમને ટ્રેનમાંથી ધક્કો મારી બહાર કાઢી મૂકી દીધા અને કહ્યું, તમે કાળા છો, અમારી ટ્રેનમાં બેસી નહીં શકો. ગાંધીજીએ ઠાણી લીધું, તમે મને ટ્રેનમાંથી કાઢી મૂક્યો છે, હું તમને ભારતમાંથી કાઢી દઈશ. એ એક ચિંગારી એટલી મોટી ક્રાંતિ બની જશે, એ કોઈએ વિચાર્યું પણ નહોતું. હવે અમિતાભ બચ્ચનની વાત કરીએ તો તેમને પણ શરૂઆતમાં તેમના અવાજ અને ઊંચાઈના કારણે ફિલ્મોમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આજ એ જ અવાજ અને એ જ ઊંચાઈ તેમની ઓળખ બની ગઈ છે. શીખ એ છે પોતાની કમજોરીને પોતાની તાકાત બનાવો. પોતાના અપમાનનો જવાબ પોતાની સફળતાથી આપો. જ્યારે લોકો અપમાન કરે છે તો ગુસ્સો આવે છે. ઘણા લોકો ઝઘડો કરે છે, કોમ્પ્લિમેન્ટ કરે છે, પણ એક ગુસ્સાનો ઉપયોગ કરતા શીખો. એને અંદર જ રાખો. પોતાને સતત આગળ વધારતા રહો. કારણ કે માનવી સન્માન ભૂલી શકે, પણ અપમાન ક્યારેય નથી ભૂલી શકતો. જ્યારે કોઈ કહે, શકલ જોઈ છે પોતાની, તો અંદરથી કહો, એક દિવસ એ જ લોકો તમારી સામે ઊભા રહેવા માટે તરસશે. જ્યારે કોઈ કહે, અહીંથી ભાગી જા, તું કોણ છે, તો કહો, એક દિવસ એવો આવશે કે કોઈ ઊભું રહેવા લાયક નહીં રહે, જ્યારે હું ઊભો રહીશ. સમય બધું બતાવે છે. સમયનું ચક્ર ફરી જાય છે. જે લોકોએ તમને ઠુકરાવ્યા છે, એ જ લોકો એક દિવસ તમને મળવા માટે મજબૂર થશે. જિંદગી એ નથી જે આપણે મેળવીએ, જિંદગી એ છે જે આપણે બનાવીએ. આવી મોટિવેશનલ વિડીયો સતત મળતા રહેશે. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરો અને નવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો. આગામી વિડીયોમાં ફરીથી મુલાકાત કરીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.